લાકડાના ઢગલામાં 2 વાર આગ લાગતા ઘટના ચર્ચાનો વિષય બની. રાત્રે આગ ઓલાવી અને બીજા દિવસે ત્યાં જ ફરી આગ લાગતા લોકોના મોઢે સવાલો ઉઠ્યા. ડભોઈ નગરમાં આવેલા યમુનાના નગર ટાંકી પાસે પ્રથમ ટેનામેન્ટની સામે પડેલા લાકડાના ઢગલામાં સતત 2 વાર આગ ભભૂકી ઉઠી. જાનહાનિ અને માલહાનિ ટળી. પ્રાપ્ત માહિતી અનુસાર યમુનાનગર પાણીની ટાંકી પાસે આવેલ પ્રથમ ટેનામેન્ટની સામે ખુલ્લી જગ્યામાં પડેલા લાકડાના ઢગલામાં એકાએક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાથે લોકોમાં એકદમ આગ લાગવાના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જ્યારે પ્રથમ ટેનામેન્ટના સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પરેશભાઈ રબારીને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ત્વરિત ડભોઈ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ આવી પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે 3 બંબના પાણીનો મારો કર્યા પછી મહામહેનતે વિકરાળ બનેલી આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો દમ ભર્યો હતો. જ્યારે અચરજની વાત તો એ થઈ કે 3 બંબના પાણીથી બુઝાવેલી આગ બીજા દિવસે ફરી ભભૂકી ઉઠતા લોકોમાં આશ્ચર્ય અને અનેક સવાલો ઉભા કર્યા હતા. જી ઓકે, શું થયું હતું? ગઈકાલે રાત્રે પ્રથમ ટેનામેન્ટના રહીશોનો મને ફોન આવેલ કે સામે પડેલ લાકડામાં આગ લાગી છે. તો મેં તાત્કાલિક ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરેલ અને તેમને કાલે 3 ગાડી જેટલા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવેલ છે. આજે ફરી આગ લાગી તો આજે ફરી 3 ગાડીનો પાણીનો મારો ચલાવેલ છે તો આગ પર કાબુ મેળવેલ છે. મેં કલ્યાણીબેનને ફોરેસ્ટ અધિકારીને પણ સંપર્ક કરેલ કે આ લાકડામાં આગ લાગી છે તો એનું કંઈક નિરાકરણ કરો. તો એમને JCB મોકલેલ, આમ તેમ મદદ કરી છે. પણ વહેલી તકે ઉઠાવવા માટે મેં એમને કહ્યું છે કે લાકડા વહેલી તકે તમે ઉઠાવો. આ કઈ જગ્યા પર છે અને કેટલા વાગ્યાનો બનાવ બન્યો? આ ગઈકાલે રાતે વધારે આગ લાગી હતી. મેં સ્થળ પર આવેલ ને જોયેલ હતું. આજે આગ સંપૂર્ણ ઓલવાઈ ગયેલ છે. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.